નમસ્કાર, હું પ્રતિપાલસિંહ ઝાલા. રેલવે પોલીસની કડક છબી પાછળ છુપાયેલો છે માનવીય ચહેરો, જેણે મુસાફરો માટે દેવદૂત બનીને બચાવ્યો છે લાખોનો સામાન. ખાખી વર્દી અને સેવાના અનોખા સંગમની કહાની છે રાજકોટ આરપીએફની, જેણે વર્ષ 2025-26ના એક સુરક્ષાની નવી મિસાલ કાયમ કરી છે. જોઈએ ફૂલછાપ ડિજિટલના ખાસ અહેવાલમાં. રાજકોટ રેલવે ડિવિઝનનું સુરક્ષા બળ હવે ગુનેગારો માટે કાળ અને મુસાફરો માટે આશાનું કિરણ બની ઉભર્યું છે. શું તમે ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો? ગભરાશો નહીં. ઓપરેશન અનામત હેઠળ આરપીએફ એ પ્રમાણિકતાની મિસાલ કાયમ કરી છે. અંદાજે 39 લાખ રૂપિયાની કિંમતનો સામાન 352 મુસાફરોને સુરક્ષિત પરત સોંપીને જનતાનો વિશ્વાસ જીત્યો છે. માત્ર સામાન જ નહીં, વિખૂટા પડેલા પરિવારોને મેળવવાનું પુણ્ય પણ આરપીએફે કર્યું છે. ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ 27 માસૂમ બાળકોને ઓપરેશન ડિગ્નિટી દ્વારા 12 વ્યક્તિઓને તેમના સ્વજનો સાથે મિલાવી અનેક ઘરોમાં ખુશીનો દીવો પ્રગટાવ્યો છે. પણ સાવધાન, જો તમે ગુનેગાર છો તો બચવું મુશ્કેલ છે. રેલવે સંપત્તિ ચોરી કરનારા 103 આરોપીઓ આજે જેલના સળિયા પાછળ છે. ટ્રેન મોડી પડતા 441 ચેન પુલિંગ કરનારાઓ હોય કે ટિકિટના કાળા બજારિયા, આરપીએફની લાલ આંખે દરેક મોરચે ગુનેગારોને પછાડ્યા છે. સેવા, સુરક્ષા અને સતર્કતા, આ છે રાજકોટ રેલવે આરપીએફનો નવો અંદાજ. આમ સેવાહી સંકલ્પ સાથે રાજકોટ આરપીએફે સાબિત કર્યું છે કે રેલવે માત્ર મુસાફરીનું સાધન જ નહીં, પરંતુ સુરક્ષિત સફરનો પર્યાય બન્યું છે.